ક્લાસમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા આપની સમક્ષ બંધારણના મૂળભૂત લક્ષણો જે પહેલા જે જોઈ ગયા હતા, બરોબર, ત્યાંથી આપણે અટકેલા, ત્યાંથી હવે આપણે શરૂઆત કરીએ। તો સ્વતંત્ર, નિષ્પક્ષ, એકીકૃત ન્યાયતંત્ર, સાતમું લક્ષણ। તો બંધારણની અંદર એક એવો નિયમો દાખલ કરવામાં આવેલા છે કે કોઈ પણ વ્યક્તિ હોય, ઉચ્ચ નીચનો તફાવત કે ભેદભાવ એમાં જોવામાં આવતો નથી। સ્વતંત્ર રીતે, નિષ્પક્ષ અને એકીકૃત આપણું ભારતનું શું છે, ન્યાયતંત્ર જોવા મળે છે। જેમ સર્વોચ્ચ અદાલત હોય છે, તો સર્વોચ્ચ અદાલતને જે નિયમો લાગે છે એ જ નિયમો તાબાની અદાલતોને પણ લાગે છે। જે તે નિયમો ત્યાં જોવા મળે છે એ જ નિયમો સાવ તાલુકા પંચાયતની જે તાલુકાની અદાલત હોય છે, જે તાબાની અદાલતો હોય છે, એ જ નિયમો એમાં હોય છે। એટલે એકીકૃત ન્યાયતંત્ર જોવા મળે છે કે જે કોઈ અમીર વ્યક્તિ હોય છે કે જે રાજનૈતિક વ્યક્તિ હોય છે, એને જે નિયમોથી જે કેસ હોય છે એનું સોલ્યુશન કરવામાં આવે, એ જ રીતે ગરીબ હોય છે તો એને પણ એ જ રીતે એનું સોલ્યુશન કરવામાં આવે છે। એટલે નિષ્પક્ષ હોય છે, કોઈને પક્ષની અંદર હોતો નથી। હંમેશા ન્યાયતંત્ર કેવું હોય છે, સ્વતંત્ર જ હોય છે। સંસદ હોય છે, કારોબારીથી ન્યાયતંત્ર હંમેશા કેવું હોય છે, અલગ જોવા મળે છે। એટલે ન્યાયતંત્ર બંધારણનો કોણ છે, રક્ષક છે। બંધારણનો શું છે, રક્ષક છે। એના વાલી તરીકે પણ આપણે ગણાવી શકાય, કારણ કે બંધારણની અંદર જો કાંઈ સુધારાને એવું કરવું હોય તો અદાલત એમને કહી શકે છે કે તમે કયા નિયમોને આધારે તમે આ કાયદો ઘડેલો છે, બરોબર। એવી સત્તા કોના હાથમાં છે, તો કે ન્યાયતંત્રના હાથમાં જોવા મળે છે। એટલે નાગરિકોને અધિકારનું રક્ષણ કરે છે। જે ન્યાયતંત્ર છે એ નાગરિકોને શું આપે છે, અધિકારો। જે બંધારણની અંદર આપણને જે માનવીઓને અધિકાર આપેલા છે એ અધિકારોનું શું કરવાનું છે, એ લોકોને રક્ષણ કરવાનું છે। આવા રક્ષણો, હવે માની લો કે જે મને અધિકાર મળેલા છે એ છીનવાઈ જાય તો કોની પાસે જાવ, તો કેમાં જવાનું હોય, ન્યાયતંત્ર પાસે આપણે જવાનું હોય છે, અને આપણને નિષ્પક્ષ રીતે આપણને ન્યાય આપે છે। સર્વોચ્ચ અદાલત હોય છે જે કેન્દ્ર સરકાર એટલે કે આપણે ભારતની અંદર દિલ્હીમાં આવેલી છે। રાજ્ય કક્ષાની અદાલતો હોય છે એટલે કે વડી અદાલત કહેવામાં આવે। ગુજરાતની જે વડી અદાલત છે અમદાવાદમાં આવેલી છે। પછી જિલ્લા કક્ષાની અદાલત હોય છે, તાબાની અદાલત હોય છે। આ રીતે અલગ અલગ અદાલતો જોવા મળે છે। તો આ હતું ન્યાયતંત્ર। પછી આવે છે બંધારણની અંદર સુધારો। શું બંધારણની અંદર સુધારો કરી શકાય, તો કે હા। તો બંધારણની અંદર ટોટલ 3 રીતે સુધારો કરી શકાય। કેટલી રીતે? 3 રીતે। તો પહેલી રીતે જોઈએ કે સંસદના હાજર સભ્યો, આપણે જે સંસદ જોઈ ગયા અગાઉના વિડિયોની અંદર કે સંસદના રાજ્યસભા અને લોકસભા, એમ સંસદના હાજર સભ્યો હોય અને જે મત આપતા હોય એ સભ્યોની બહુમતીથી પસાર કરી શકાય છે। બહુમતીથી શું કરી શકાય છે, પસાર, એટલે કે બંધારણની અંદર સુધારો કરી શકાય છે। સંસદના બીજી રીતે કઈ રીતે થાય, સંસદના બંને ગૃહોના સભ્યો બહુમતીથી અને હાજર તેના મત આપતા સભ્યોના 2/3 બહુમતીથી બંધારણની અંદર સુધારો કરી શકે છે। હાજર સંખ્યા, મત આપતા સભ્યોની જે બહુમતી, બરોબર, જે પહેલી લાઈન જોઈ એ જ લાઈન અહીંયા આવી, પણ એની અંદર એડ શું થયું કે ભાઈ જેટલા મત આપતા હતા એના 2/3 જે સભ્યો છે એની બહુમતીથી સુધારો કરી શકાય છે। ત્રીજો કે અમુક ભાગમાં સુધારો કરવા માટે બંને ગૃહ કુલ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે પહેલી લાઈન જ આવી કે ભાઈ હાજર સંખ્યા ઈ થયું સંસદના સભ્યો, બરોબર, તો સંસદ સભ્યો તો ઈ તે શું થયું, અમુક ભાગના સુધારા માટે બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી હોય, બરોબર। પછી બીજો કે હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી, એટલે આ બીજી લાઈન થઈ, બરોબર। હવે આની અંદર જે એડ શું થાય છે કે ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યની વિધાનસભાની મંજૂરી જરૂરી છે। આમાં એવું કહેવા માંગે છે કે જ્યારે અમુક એવા સુધારાઓ કરવાના હોય તો ખાલી સંસદના આધીન ન રહેવાનું હોય છે। સંસદ ખાલી એકલા નિયમો ઘડી નાખે, સુધારા કરી શકે એવું હોતું નથી। અમુક એવા સુધારાઓ હોય છે કે અમુક એવા રાજ્યના સુધારા હોય છે કે રાજ્યની બહુમતી જોવે, વિધાનસભાની મંજૂરી ફરજિયાત જોવે, કારણ કે સુધારાઓ ક્યાં લાગશે, રાજ્યની અંદર લાગશે, તો એ રાજ્યને અનુકૂળતા મુજબ શું હોય છે, વિધાનસભાની મંજૂરી ફરજિયાત હોય છે। એટલે અડધા
ઘટક કરતા વધુ ઘટક રાજ્યની વિધાનસભાની ફરજિયાત મંજૂરી જોવે છે તો બંધારણની અંદર સુધારો થઈ શકે છે. આગળ, કેન્દ્ર રાજ્યના આંતર સંબંધો કે ન્યાયતંત્રમાં સુધારો કરવા માટે કુલ રાજ્યના અડધા રાજ્યોની સંમતિ જોવે છે. હવે કહેવાય એવું માંગે છે કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ બંનેના આંતર સંબંધોને લગતા જો કોઈ સુધારાઓ કરવાના હોય છે કે ન્યાયતંત્રને લગતા સુધારાઓ કરવાના હોય છે તો કુલ રાજ્યના અડધા રાજ્યોની સંમતિ ફરજિયાત જોવે. એટલે 50% થયું કહેવાય. આમ કુલ રાજ્યના અડધા રાજ્યોની સંમતિ કે અડધા જેટલા રાજ્યો છે, બરોબર, એ ફરજિયાત એ લોકોની સંમતિ હોવી જોઈએ તો બંધારણની અંદર જે આંતર સંબંધો અને ન્યાયતંત્રમાં સુધારો કરી શકાય છે. સંસદ ન્યાયિક ચુકાદાના આધારે કરી શકે. સંસદ છે, બરોબર, કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે, એને એમ લાગે કે ભાઈ બંધારણના રીતિ રિવાજો મુજબ, બરોબર, આ ખોટું થઈ રહેલું છે એટલે આમાં સુધારો કરો, તો સંસદ ન્યાયિક ચુકાદાના આધારે પણ સુધારો કરી શકે છે. બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં. હવે આ જેટલા સુધારાઓ કર્યા ને એ ઉપર છેલ્લા કરી શકાય, બાકી જે મૂળભૂત જે એનું બંધારણ છે, બરોબર, એની અંદર કોઈ દિવસ સુધારાઓ કરી શકાતા નથી. મૂળભૂત બંધારણમાં કોઈ દિવસ સુધારો થતો નથી. એવું કેમાં લખેલું છે? બંધારણની અંદર દર્શાવવામાં આવેલું છે. બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. બંધારણ છે શું પરિવર્તન કરી શકાય છે? નહીં. મૂળભૂત બંધારણની અંદર પરિવર્તન કરી શકાતું નથી. એટલે કે માનવીને જે અધિકારો આપેલા છે એ અધિકારો અને હકો છે, ફરજો છે, એ બધું આમનામ રહેવું પડે, એમાં કાંઈ સુધારો કરી શકાય નહીં. વ્યક્તિની જે સ્વતંત્રતા છે એ છીનવાઈ જાવી જોઈએ નહીં. એ પ્રકારના સુધારાઓ આપણે કરી શકાય છે. એટલે બંનેનું મિશ્રણ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનું શું જોવા મળે છે? મિશ્રણ જોવા મળે છે. એ ભારતની બહુમતીનું આગવું લક્ષણ તરીકે એને ઓળખી શકાય છે. તો આ હતી બંધારણની અંદર સુધારાઓ કરી શકાય છે. પરંતુ કઈ રીતે? હાજર સભ્યોને મત આપીને બહુમતીથી, બીજું 2/3 બહુમતીથી, ત્રીજું અમુક રાજ્ય કરતા જે વિધાનસભાની વધારે મંજૂરી હોય, બરોબર, તો પણ સુધારો કરી શકાય છે. હવે આગળનો પોઈન્ટ જોઈએ. 9, સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. તો સાર્વત્રિક પુખ્ત વય એટલે શું કહેવાય? તો કે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ. તો હવે આ જે છે આપણે 8મા ધોરણની અંદર છે ભણી ગયેલા. તો સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે હું તમને સમજાવી દઉં. પહેલા આ રીતે જોઈએ. 18 વર્ષ હોવા જોઈએ. ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમના ભેદભાવ વગર હોવો જોઈએ. ઈચ્છા મુજબ વ્યક્તિ મત આપી શકે છે, બરોબર. આ બધું મતદાનનું પ્રમાણમાં શું થયેલો છે? વધારો થયેલો છે. જન જાગૃતિ કાર્યક્રમો સફળ થયેલા છે. એટલે લોકશાહીની આ બધી શું છે? નિશાની જોવા મળે છે. હવે હું તમને સમજાવું કે સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે શું. તો કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ હોય, બરોબર, તો એ મેચ્યોર થઈ ગયેલો હોય છે, બરોબર, એવું સરકાર કહે છે. એટલે 18 વર્ષે એને એક વ્યક્તિની પસંદગી કરવા માટેનો એક અધિકાર આપે છે એને. એટલે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ, એમાં ધર્મ, જાતિ, લિંગ, શિક્ષણ, આવક, કોમ, બરોબર, આનો જે ભેદભાવ વગર મત આપવાનો અધિકાર. એટલે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ કે જેનું મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે, એ વ્યક્તિ મત આપી શકે છે. હવે એને ઈચ્છા મુજબ મત આપે, બરોબર. એને જે પક્ષને મત આપવો હોય, કોઈ પણ પક્ષ કે કોઈ પણ રાજ્ય એને દબાણ કરી શકે નહીં. એટલે ઈચ્છા મુજબ મત આપી શકે છે. વધેલા મતદાન એટલે હવે જો ધીમે ધીમે કરતા વ્યક્તિમાં છે જાગૃતતા આવતી જાય છે કે આ વ્યક્તિને મત દેવાય કે આ વ્યક્તિને મત ન દેવાય. એટલે ધીમે ધીમે મતદાન પ્રત્યે જે જાગૃતતા આવી છે એમ મતદાનનું પ્રમાણમાં પણ શું થયેલો છે? વધારો થયેલો છે. એટલે જે જાગૃતિના કારણે, એટલે આપણો તો ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવેલી છે? લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. એટલે કે લોકો વડે, લોકોથી લોકોનું શાસન, એટલે એને લોકશાહી કહેવામાં આવે છે. એટલે વ્યક્તિને પસંદગી આપે છે. કોઈ પણ એનો જે અધિકાર, એને જે વિસ્તારનો જે પ્રતિનિધિત્વ બને છે એ કોના આધારે બને છે? લોકોના આધારે બને છે. એટલે એને શું કહેવાય? લોકશાહીની એક સફળ નિશાની કહી શકાય છે, પુખ્ત વયે મતાધિકાર. પછી આવે છે 10મું, ધર્મનિરપેક્ષતા. તો ધર્મનિરપેક્ષતા એટલે જોઈ લઈએ પહેલા. રાજ્ય દ્વારા કોઈ ધર્મને ટેકો કે ઉત્તેજન હોતું નથી.
રાજ્યને કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, રાજ્ય તટસ્થ છે. આપણું બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો પર છે નહીં. ઈચ્છા મુજબ ધર્મ પાળી શકે છે, પ્રચાર કરવાની સ્વતંત્રતા આપેલી છે. આવું બધું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ રાજ્યને સૂચન કરવામાં આવેલું છે. તો હવે જોઈએ કે ધર્મનિરપેક્ષતા એટલે શું? તો કે સમાન ધર્મ, બરોબર, ધર્મ પ્રત્યે કેવું? તો કે સમાનતા જોવા મળે છે. ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિકતા છે. શું છે? બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાયને આધારે છે નહીં. એટલે કે કોઈ રાજ્ય હોય છે એ કોઈ ધર્મને ટેકો કે ઉત્તેજન આપી શકે નહીં. કે દાખલા તરીકે આ હિન્દુ નેતા છે તો હિન્દુ લોકોને આગળ વધારવાના છે, એના ઉપર ખર્ચ કરવાનો છે, એને તે પ્રકારની યોજના હોય છે, એવું હોતું છે નહીં. એવું કઈ જોવા મળતું નથી. એટલે કોઈ ધર્મને ટેકો કે ઉત્તેજન આપી શકાતો નથી. રાજ્યને કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તો કેવું છે? તટસ્થ. રાજ્યમાં કોઈ ધર્મ ન આવે, બરોબર. રાજ્ય માટે તો તમામ વ્યક્તિઓ કેવા હોય છે? સમાન હોય છે. પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય છે. એ કેવું હોય છે? તટસ્થ હોય છે. એના માટે બધા કેવા હોય છે? સરખા હોય છે. આપણું બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો પર છે નહીં. આપણું જે બંધારણ બનાવવામાં આવ્યું છે શું ધર્મને આધીન બનાવેલું છે? નહીં, વ્યક્તિઓને આધીન. વ્યક્તિનો સર્વાંગી વિકાસ થવો પડે, વ્યક્તિની સ્વતંત્રતા જળવાવી પડે, બરોબર. આ વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. એને અનુરૂપ આપણું બંધારણ છે કોમી પક્ષ કે ધાર્મિક બાબતો પર આધાર રાખતો નથી. કોઈ પણ વ્યક્તિ છે ઈચ્છા મુજબ ધર્મ પાળી શકે છે, એને કોઈ રોકી શકતું નથી. મને એમ લાગે મારે હિન્દુ ધર્મનો પ્રચાર કરવો છે, હું કરી શકું છું. મારે મુસ્લિમ ધર્મનો પ્રચાર કરવો છે, હું કરી શકું છું. મારે ખ્રિશ્ચન ધર્મ અપનાવવો છે, હું અપનાવી શકું છું. એટલે ઈચ્છા મુજબ ધર્મ પાળવાની બંધારણની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે, બરોબર. એવી આપણે શું છે? સ્વતંત્રતા છે. આવું બધું તમામ પ્રકારનું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર દર્શાવવામાં આવેલું છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આગળના યુનિટમાં ભણવાના છીએ. 11મું લક્ષણ આવે છે અદાલતની સમીક્ષા. તો અદાલતની સમીક્ષા જોઈ લે. પહેલા સંઘ અને રાજ્ય પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરે તે જોવાની જે સત્તા છે અદાલતને આપવામાં આવેલી છે. સંસદે ઘડેલા કાયદાઓ, આદેશો, વટહુકમ, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? અદાલતને આપવામાં આવેલી છે. કાયદો યોગ્ય ન લાગે તો ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ કરી શકાય છે. હવે અદાલતીય સમીક્ષા એટલે શું? અદાલતને કઈ કઈ સત્તાઓ આપવામાં આવેલી છે એના વિશેની આની અંદર વાત કરેલી છે. કે કોઈ પણ કેન્દ્ર સરકાર હોય છે, રાજ્ય સરકાર હોય છે, એ પોતાના કાર્યક્ષેત્રની અંદર રહીને એને શું કરવાનું હોય છે? કામ કરવાનું હોય છે. હવે કાર્યક્ષેત્રની બહાર જતા રહે, બરોબર, તો એ તાત્કાલિક ધોરણે અદાલત એને ચુકાદો આપે છે કે ભાઈ તમે પોતાના કાર્યક્ષેત્રની અંદર કામ કરો, નહીતર તમારું જે પદ છે એ કેવું થઈ જશે? રદ થઈ જશે. દાખલા તરીકે કોઈ પણ જિલ્લાનો કલેક્ટર હોય તો એ પોતાના જિલ્લા પૂરતા કેવા હોય છે? સીમિત હોય છે. અન્ય જિલ્લાની અંદર એ અડચણ રૂપે કઈ કરી શકતા નથી. એટલે પોતાનું કાર્યક્ષેત્ર બધાને શું હોય છે? નિશ્ચિત. એટલે કાર્યક્ષેત્રની અંદર કામ કરવાનું હોય છે. સંસદે કોઈ પણ કાયદા ઘડેલા છે, બરોબર, કોઈ પણ આદેશો આપેલા છે, કોઈ પણ વટહુકમ આપેલા છે, એ તમામ પ્રકારના કાયદાઓ, આદેશો, વટહુકમો અદાલતી ચુકાદાને અનુરૂપ છે કે નહીં, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા કોને આપેલી છે? અદાલતને આપેલી છે. જો અદાલતને એમ લાગે કે સંસદે ઘડેલા કાયદા, બરોબર, બંધારણને અનુરૂપ છે નહીં, તો એ જે કાયદા છે, બરોબર, એ રદબાતલ કરવાની સત્તા કોની પાસે છે? અદાલત પાસે છે. એટલે કાયદો યોગ્ય ન લાગે તો ગેરબંધારણીય ઠેરીને રદબાતલ કરી દેવાનો. કે સંસદે કોઈ પણ કાયદો ઘડ્યો બંધારણને અનુરૂપ નથી, વ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જાય છે, એવા કાયદાઓ ઘડવામાં આવેલા છે, તો એ તમામ પ્રકારના કાયદાઓને ગેરબંધારણીય સાબિત કરીને સર્વોચ્ચ અદાલતના જે જજ હોય છે એની એક કમિટી હોય છે, એ આવા ચુકાદાઓને શું કરી દે છે? રદ કરી દે છે. અને જે કાયદો છે એ રદબાતલ કરી શકે છે. એવી સત્તા કોના હાથમાં છે? અદાલતના હાથમાં છે. પછી 12મું આવે છે મૂળભૂત હક અને ફરજો. આપણને અમુક હકો આપેલા છે. શું આપેલા છે? હક. વ્યક્તિ ગૌરવભર્યું જીવન જીવી શકે, બરોબર. બંધારણની અંદર વ્યક્તિની જીવન જીવવાની સ્વતંત્રતા આપેલી છે, બરોબર. એટલે હક અને ફરજો આપણને આપેલા છે. વ્યક્તિનો શું થવો પડે? સર્વાંગી વિકાસ થવો પડે. જો વિકાસ અટકી જાય, બરોબર, તો કઈ કામનું નહીં, બરોબર. એટલા માટે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તો જ રાષ્ટ્રનો વિકાસ થાય.
બરોબર, સ્વતંત્રતાની ખાતરી આપવા માટે આવા બંધારણની અંદર આપણે લોકશાહી બરોબર અપનાવેલી છે કે સમાજની મહામૂલ્ય મૂડી તરીકે એને ઓળખી શકાય છે કે ભાઈ વ્યક્તિની જે સ્વતંત્રતા છે એ જ અગત્યનું છે. બરોબર, જો વ્યક્તિ પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવી શકે નહીં તો આપણા બંધારણની અંદર જે મૂળભૂત હક અને ફરજો આપેલી છે એ કેવી છે? ગેરબંધારણીય નિયમો કહી શકાય છે. બરોબર, એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થવો પડે અને વ્યક્તિને સ્વતંત્રતાઓ મળેલી છે. બંધારણીય ઈલાજોનો હક, કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે મારો હક અને ફરજો મારાથી છીનવાઈ ગયેલા છે, બરોબર, તો બંધારણની અંદર ઈલાજોનો હક એટલે કે આત્મા સમાન ગણાવેલો છે. બંધારણીય ઈલાજોનો જે હક છે એ બંધારણનો આત્મા સમાન છે. કારણ કે જો મને તાબાની અદાલતની અંદર કોઈ મને એમ લાગે કે ભાઈ ખોટો ચુકાદો છે તો હું જિલ્લા અદાલતમાં જઈ શકું છું. ત્યાંથી મને એમ લાગે કે હજી મને સંતુષ્ટ નથી તો હું વડી અદાલતમાં જઈ શકું છું. ત્યાં પણ અનુકૂળ ન થાય તો હું સર્વોચ્ચ અદાલતમાં હું પડકાર કરી શકું છું. તો આ રીતે બંધારણીય ઈલાજોનો હક છે. પછી એક હક એવો પણ છે કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક સરકાર દ્વારા છે. ફરજિયાત 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત ભણાવવાના જ એવો પણ હક બરોબર વ્યક્તિઓને આપેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 12 જે મૂળભૂત હક અને ફરજો ખૂબ જ અગત્યના જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવેનું જે લક્ષણ આવે છે એ 13મું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે રાજ્યની જે નીતિ છે બરોબર, એટલે કે રાજ્યને જે યોજના ઘડવી છે એ યોજનામાં માર્ગદર્શક સિદ્ધાંતો છે. શું આવેલા છે? નિયમો. કે માર્ગદર્શન એટલે કે આપણને માર્ગ બતાવે છે કે તમે આ કરો તો વ્યક્તિની સ્વતંત્રતા, વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકશે. જેથી કરીને બંધારણની અંદર જે દર્શાવવામાં આવેલું છે એ નિયમોને આધીન રાજ્યનો વિકાસ થઈ શકશે. એટલે રાજ્ય એક નીતિ બનાવે છે, એક યોજના બનાવે છે, બરોબર, એને સફળતા આપવા માટે એક આપણને માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરેલા છે. લોકોના રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ કોને કરવાનો છે? રાજ્યને કરવાનો છે. હવે લોકોનું રક્ષણ તો ફરજિયાત કરવાનું જ છે. એની સલામતીની જવાબદારી ખબર છે કોની હોય છે? રાજ્ય સરકારની હોય છે. તો એની સાથે એનું કલ્યાણ પણ થવું જોઈએ. શું થવું જોઈએ? કલ્યાણ. કે ભાઈ અલગ અલગ જાતિના જે લોકો છે એ લોકોનો સર્વાંગી વિકાસ થવો પડે. કે જે અલગ અલગ કોમ છે કે જે હજી ઉચ્ચ નીચના જે ભેદભાવ જોવા મળે છે એને દૂર કરવાનો, કઈ રીતે કરવાનો, એ તમામ પ્રકારની જે નીતિ છે એ માર્ગદર્શક છે એ રાજ્યને આપે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે નીતિ ઘડવામાં હોય છે, રાજ્યની અંદર કઈ રીતે શાસન કરવાનું છે એ માર્ગદર્શન આપે છે. એટલે એ સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો. એટલે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે, કઈ રીતની વ્યવસ્થા ગોઠવવી જિલ્લાની અંદર, તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ શું કરવું જોઈએ જેથી કરીને વ્યક્તિ જે છે એ સ્વતંત્રતા, હક, ફરજો તમામ પ્રકારના બંધારણની જોગવાઈને આધીન વ્યક્તિ જીવન જીવતો થઈ જાય અને સર્વાંગી વિકાસ થાય. એવા માર્ગદર્શક સિદ્ધાંતો આની અંદર દર્શાવવામાં આવેલા છે. આગળ જોઈએ 14મું પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. તો પછાત વર્ગ બરોબર, જેને આપણે એસસી એસટી કહીએ છીએ, બરોબર, આદિજાતિ એટલે કે લઘુમતીઓ, બરોબર, આ બધા જે વ્યક્તિ છે એ લોકોને શું, તો કે એ લોકોને શિક્ષણ નથી મળતું. શિક્ષણના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ છે એ વંચિત રહી જાય છે. બરોબર, જો જે હાલની અંદર પણ એવા વિસ્તારો કેટલા બધા જોવા મળે છે જે વ્યક્તિ જે વધીને કેટલું, તો કે પ્રાથમિક શિક્ષણ પૂરું કરે પછી એ લોકોના જે બાળકો છે શું કરે છે, તો કે કામે લાગી ગયેલા હોય છે. તો આવા જેટલા વ્યક્તિ છે એ લોકોને શું, તો કે એ લોકોને સક્ષમ બનાવવાના છે. એટલે કે સામાન્ય પ્રવાહની સાથે ભેળવવાના છે. એટલે કે દુનિયાદારીની સાથે એ લોકોને લેવલ લાવી દેવાનું છે. એટલે એને શું કરવું પડે? સક્ષમ બનાવવા પડે. તો સક્ષમ બનાવવા માટે રાજ્ય શું કરી શકે છે તેની વાત કરી. ધારાગૃહમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ચૂંટણીમાં અનામત બેઠકો ફાળવવામાં આવે છે. એટલે કે ભાઈ ધારાસભા એટલે કે સંસદની અંદર છે, વિધાનસભાની અંદર છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓની અંદર શું કરવામાં આવે છે? એ લોકો માટે સ્પેશિયલ બેઠકો ફાળવવામાં આવે છે.
જેથી કરીને કોઈ લાયકાત ધરાવે, એનું એજ્યુકેશન છે એ વધારો થાય એની અંદર, અને વધારો થાય તો સામાન્ય પ્રવાહની સાથે ભળી જાય. સરકારી નોકરી હોય છે, શિક્ષણ સંસ્થામાં જે અનામત બેઠકો વસ્તી પ્રમાણે ફાળવવામાં આવે છે, તો સરકારી નોકરીઓમાં પણ એ લોકોની સીટો ફાળવવામાં આવે છે, જેથી કરીને બધાનું લેવલ કેવું છે, એક સરખું જળવાઈ રહે. પછી એ માટે જે લોકો વિકાસ કરવો છે, સક્ષમ બનાવવા છે, તો શું, તો કે એજ્યુકેશન જોશે, જાગૃતિ જોશે. તેના માટે શિક્ષણ છે, શિષ્યવૃત્તિ છે, સવલતો, ફી માફી, આવા તમામ પ્રકારના પ્રબંધો બરોબર કરી દેવામાં આવેલા છે, જેથી કરીને શિક્ષણમાં વધારો થશે, જ્ઞાનમાં વધારો થશે, તો ધીમે ધીમે કરતા એની જે પેઢી દર પેઢી જે વારસો મળશે, શૈક્ષણિક પ્રવૃત્તિનો મળશે, બરોબર. આપણો જે વારસો છે એ ધીમે ધીમે આગળ વધશે અને એજ્યુકેશનમાં પણ વધારો થશે, એટલે ધીમે ધીમે કરતા જે સામાન્ય પ્રવાહની સાથે ભળી જશે. આવા અંદાજોની સાથે આવી નીતિઓ તૈયાર કરવામાં આવેલી છે. જેમાં છે આપણા ભારતના બંધારણમાં. તો આ હતું ભારતનું બંધારણ. મિત્રો, બુક બનાવી નાખજો. તમામ પ્રકારના મુદ્દાઓ છે, મુદ્દા બુક બનાવી નાખજો. વન લાઇનર પ્રશ્નો છે, વન લાઇનર પ્રશ્નો કાઢી રાખો, જેથી કરીને આપણને તકલીફ પડે નહીં.